આજે 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ છે. આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. આજે લગભગ 50થી વધારે સંતો અને 500થી વધારે બાળ બાલિકાઓ, યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. આવી જ રીતે BAPSના 2000થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ આજે આણંદમાં વિરાજિત છે. તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે. ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે. ભારતનો અર્થ જ છે ભાસુ રતઃ ઇતિ ભારતઃ, એટલે કે જે દેશ ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રત છે એવું આધ્યાત્મિક ભારત, અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા, BAPS અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે. આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે આ વિરાસતને ચાલુ રાખી છે. આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ, હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ, એવી જ ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.